સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે। 86 કેદીઓને રાજ્ય માફી આપી જેલ મુક્ત કરવા આદેશ આપવામાં આવ્યો છે। ઉંમરલાયક અને પાત્રતા ધરાવતા કેદીઓને જેલ મુક્ત કરાશે। 2 વર્ષમાં 351 કેદીઓને રાજ્ય માફીનો લાભ આપી જેલ મુક્ત કરવામાં આવે છે। તો દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આવો નિર્ણય કરાતો હોય છે। તેવામાં આ વખતે 86 કેદીઓને રાજ્ય માફી આપી જેલ મુક્ત કરવા આદેશ આપવામાં આવ્યો છે। ઉંમરલાયક અને જે પાત્રતા ધરાવતા કેદીઓ છે, જેમણે યોગ્ય કામગીરી કરી છે, જેલના નિયમ અનુસાર તેમનું વર્તન વ્યવહાર છે, તેમને હવે મુક્ત કરવામાં આવશે। છેલ્લા 2 વર્ષમાં 351 કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે। સંવાદદાતા નિકુંજ આ અંગે વધુ જાણકારી આપશે, જે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યના જેલોની અંદર કેદ 86 જેટલા કેદીઓ જે છે તેને સજા માફી આપવામાં આવશે। સજા ભોગવી રહેલા કેદીઓ પૈકી ઉંમરલાયક કેદીઓ અને પાત્રતા ધરાવતા, એટલે કે જેલની અંદર તેમની વર્તણૂક કયા પ્રકારની છે તેના આધારે તેમની સજા માફી કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ 86 કેદીઓને જેલમાંથી મુક્તિ મળશે। અંદાજે 2 વર્ષની અંદર રાજ્ય સરકાર દ્વારા 351 જેટલા કેદીઓ જે છે જેને રાજ્ય સરકારે માફીનો લાભ આપ્યો છે અને જેલ મુક્ત કર્યા છે, જેમાં વધુ 86 જેટલા કેદીઓને જેલ મુક્ત કરવાનો રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે। બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ।